કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે કોઈ પણ બદલાવની શરૂઆત પોતાનાથી જ થતી હોય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે બદલાવ, ચેન્જ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે જીવન ત્યારે ખરેખર અઘરું લાગે છે જ્યારે વ્યક્તિ પોતાને બદલાવવાની જગ્યાએ પરિસ્થિતિને બદલવાના પ્રયાસમાં જોડાઈ જાય છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે બદલાવની છે, ચેન્જની છે. આજના સમયમાં મારા મિત્રો, સૌથી મોટી કઠિનાઈ એ જ છે કે આજનો વ્યક્તિ હંમેશા બીજાને બદલવાનો, પરિસ્થિતિને બદલવાનો જ પ્રયાસ કરતો હોય છે. જ્યારે જે તકલીફ હોય છે તે પોતાનામાં જ હોય છે. જે જોવાનું છે, જે સુધારો કરવાનો તે પોતાનામાં જ કરવાનું હોય છે. છતાં પણ વ્યક્તિની આદત એવી પડી ગઈ છે કે તે પોતાને અન્ય લોકોમાં જોવાનો પ્રયાસ સતત કર્યા કરે છે અને આ પ્રયાસમાં જ તે ચૂક કરી બેસે છે અને પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કરે છે અને એમાં પણ હારીને થાકી જાય છે. પછી એમ વિચારે છે કે મેં આટલા બધા પ્રયત્નો કર્યા પણ મારાથી કશું બદલાયું નહીં, એટલે હવે મારે કશું કરવું નથી. આમ કરીને હારીને થાકી જાય છે. પરંતુ આ ખોટું છે. મારા મિત્રો, અહીંયા વાત એટલી જ છે કે જો આપણે ખરેખર કોઈ બદલાવ ઈચ્છતા હોઈએ, ખરેખર કોઈ ચેન્જ લાવવા માગતા હોઈએ, તો તેની સૌથી પહેલાં શરૂઆત આપણે પોતાની સાથે જ કરવી પડશે. આપણે જે કંઈ બોલી રહ્યા છીએ, આપણે જે કંઈ કરી રહ્યા છીએ, જે કંઈ સારું અને સાચું છે, લોકોને સમજાવી રહ્યા છીએ, તો તેનો સૌથી પહેલો ઉપયોગ આપણે પોતે જાતે જ કરવો જોઈએ. જો આપણે આપણી જાતને બદલી શકીએ, આપણે કોઈ ખોટી આદતો હોય, આપણામાં આળસ હોય, આ બધી વસ્તુને જો આપણે સુધારી શકીએ, પોતાનામાં બદલાવ લાવીને સારા અને સાચા રસ્તે આગળ વધવા માટે પ્રયાસ કરી શકીએ, તો ચોક્કસ જ મારા મિત્રો આ બદલાવ આપણા વિકાસ માટે ખૂબ અગત્યનો ભાગ ભજવી શકે છે. તો બસ મારા મિત્રો, વાત એટલી જ છે કે જ્યારે વ્યક્તિ પોતાને બદલવાની જગ્યાએ પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કરશે ત્યારે તેને જીવન ખરેખર ખૂબ જ અઘરું લાગશે. અને જ્યારે જીવન અઘરું લાગે છે ત્યારે વ્યક્તિને કશું જ સૂઝતું નથી. એટલે બસ વાત એટલી જ છે કે જે કંઈ બદલાવ લાવવાનો છે તેની શરૂઆત વ્યક્તિ પોતાનાથી જ કરવાની છે. પોતાના ભીતરમાં જોઈને, પોતાની અંદર જોઈને જે કંઈ સુધારો લાવવો છે તે લાવવાનો છે અને પછી આગળ વધવાનું છે. થેન્ક યુ.